સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં દુષ્કર્મના આરોપીને સજા ફટકારવામાં આવી। મદદના બહાને કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા આપવામાં આવી છે। કિશોરીની છેડતી કરનાર આરોપીના બનેવીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। વર્ષ 2024માં ઘટના બની। કિશોરી કોઈ કારણસર ઘર છોડીને મહારાષ્ટ્ર જતી હતી ત્યારે બસમાં અમાન ઉર્ફે બબલુ આયુઝુદ્દીન શેખ સાથે કિશોરીનો સંપર્ક થયો, જે બારડોલીના આશિયાના નગરમાં રહેતો, જેણે કિશોરીને આર્થિક રીતે મદદ કરવાની ખાતરી આપી। સાથે જ કિશોરીના મોબાઈલ નંબર પણ મેળવ્યા। બાદમાં કિશોરી સાથે અન્ય આરોપી શોએબ નઈમ શેખે પણ સંપર્ક કર્યો। સાથે કિશોરી સાથે શોએબે 3 દિવસમાં વારંવાર દુષ્કર્મ આચર્યું, લગ્ન કરવાનું પણ દબાણ કર્યું। જો કે કિશોરીએ પરિવારને આપવીતી કહીને અડાજણમાં પોલીસ ફરિયાદ આપી ત્યારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી। આ કેસમાં કિશોરીની છેડતી કરનાર અમનને 7 વર્ષ તો આરોપી શોએબને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી।